મિત્રો હું ઘડીક તો હું જો તો રામભાઈ હિંગુ ના અહીં જો તો ખરી ઢેગલો આ હિંગુ સોરીને લઈ જવાની છે ભાઈ પણ હાસો હગો તો પાડો હી કહેવાય ને એટલા માટે થઈને હું ટૂંકમાં બલિદાન આપી દઉં. ના હું ક્યાં એક્ચ્યુઅલી માં જાઉં છું. આવ્યો અવસરિયો રૂડો આંગણીએ વાગે શરણાયું ને ઢોલ વાહ 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 વાહ. હવે થોડાક દિવસોની વાર છે હમણાં ઓ બાપ આવી જાય પછી તો અમારે હું આમથી સેટેથી ખોખારા ખાતા આવવાના. જરાક ડેલામાં આવી નામ જરાક ટક ટક કરજો ખખરાવ ને કે છે બાપા કોઈ ઘેર ભાઈ રીલ બનાવવા માટે આવા ખેલ કરવા પડે પાર્ટીઓને ને યાર હમણાં પબ્લિક બહુ પૂછે રમભાઈ તારે વિડીયો ક્યાંય નાખવા. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે. પેલા તો બધાને જય દ્વારકાથી જય માં મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને આજે છે રવિવાર ને આને રજા એટલે ઓહો આખા ઘરમાં જોતો ખરી અહીંયા કર્યું હતી બધી ખેલ. કચરે વાલા આયા કચરા નીકાળો જો કચરો નીકાળે. હલો રમીમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય માં મગર રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. તમારા ચહેરા ઉપરથી રમીમાં આજે એવું લાગે કે તમારા ચહેરાના એંધાણ ફરી ગયા છે આજે કે તબિયતમાં ફેરફાર છો લાગે. લાડવા ખાવા જવાનું છે કેન્સલ કર્યું ભાઈ. હા તો ભાઈ મારા મામાના છોકરાનો મને ફોન આવ્યો હતો કે એની નાની છોકરી છે એનો ફર્સ્ટ બર્થડે છે તો તમે બધા બર્થડેમાં આવો પણ સોરી યાર ઠંડીનો માહોલ બહુ વધારે છે ઘરમાં બધા મેમ્બર બીમાર છે એટલે અમે નહીં આવી શકીએ અજયભાઈ તો અમને માફ કરજો બાકી આ તો વાત જઈને જ બેઠી હતી કા. ના હું ક્યાં એક્ચ્યુઅલી માં જાઉં છું. જય દ્વારકાધીશ જય માં મગર રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. ક્યાં નથી જતી તું? હું ક્યાં જમવા જાઉં તો હવે ઈ ફાઇનલ ડિસાઈડ કરી લે હવે કે જવાનું છે જ નહીં બરાબર. ઈ તો જવાનું એમ તો હોય ને એમ તો પાડોમાં બાકી છે લગન પાડોમાં તો જવાનું હોય ને. પાડોમાં હું પાડોમાં કઈ લખેલું છે કે પાડોમાં જવું પડે? પાડોમાં તો જવું પડે. કેને કીધું એવું? એવું તો કીધું ભગવાને. એટલે આ બાયુને છે ને હું કોઈ નથી ભેગું હું પૂગું એમાં તો દવા બવા લીધી કે રમીમાં? વાહ ખાઈ લીધું દવા પી લીધી. ઓકે મારી મકાઈ એક વેસાઈ જાય. આ ઈ મકાઈ વેસાઈ જાય હું તું ઉપાધિ કરમાં તું મકાઈ આપણે કઈ ઉપાધિ છે નહીં એટલે મકાઈ દેવાનું એટલા માટે છે ને મારા મમ્મી વેલું કે એનું કારણ છે મિત્રો કારણ કે બાજુમાં ઓલા બાલુભાઈ ને અહીંયા લગ્ન છે ને તો એ બિચારાને છે ને પાર્કિંગ આ બાજુ મારા ખેતરની અંદર પાર્કિંગ રાખો એટલે ગાડીની વ્યવસ્થા થઈ જાય ને એટલા માટે થઈને બાકી મકાઈ કદાચ હજી 15 દિને બદલે 20 દી ઉભી રહી તો આપણે કઈ ઉપાધિ છે નહીં પણ હાસો હગો તો પાડો હી કહેવાય ને એટલા માટે થઈને હું ટૂંકમાં બલિદાન આપી દઉં. હે સમીક્ષા બેન ક્યાં અન્નુ અન્નુબેન ચાઈન જાહે આવી મેં તો હજી ખાલી એમ કીધું ને કે અમારે અન્નુબેન ક્યાં જાય ચામ ગોડાઉનમાં રમતી હતી ધોઈડે આવી. હાલો બોલ નાખો એકવાર ભાઈ કહી દો હાલો ભાઈ મજામાં ને ભાઈ એવું લાગે આયા બાકી તો હારું ને અન્નુબેન અમારો ભાઈ પાવી જાય હારું ને ભાઈ તું શું કરવા આવ્યો અહીં હે આ કેની બેન છે? આ છે ને આની બેન છે. હા પોસાડી મૂકી દે પડી જાય દીદી. આજ રવિવાર છે ને તો આ બધી જો આજ ખેદાનના મેદાન કરવાના છે ભાઈ. આજ આવ્યો અવસરિયો રૂડો આંગણીએ વાગે શરણાયું ને ઢોલ વાહ 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 વાહ. ભાઈ છોકરાના લગ્ન છે કે વાત તું હે મલુભાઈ મજામાં? તો ભાઈ હું છે ને તમને જે વાત કરતો હતો ને મકાઈની ઈ આ ભાઈના છોકરાના લગ્ન છે એટલે મારો પાડો ઈ ધર્મ છે બરાબર કે મારે મકાઈ વાઢી નાખવી જોઈએ પણ હવે મકાઈ છે વાઢવી આવે તો વાઢીએ ને એમનું તો વાઢી ન નાખાય બાલુભાઈ હે બાકી મેં ના નથી પાડી હીરી બેન તમે એટલે એ કઈ ઉપાધિ કરતા નહીં બરાબર બાકી કઈ ઘટે તો કહીજો. રૂપિયા ઘટે હા જો ઈ વાંધો રૂપિયા તો બધી ને ઘટે રૂપિયા લાવો બેગ બીયા ખવડાવો એ સારું કામ કરો શું કે બાકી તો મજામાં ને? હવે થોડાક દિવસોની વાર છે હમણાં ઓ બાપા આવી જાય પછી તો અમારે હું આમથી સેટેથી ખોખારા ખાતા આવવાના બાલુભાઈ ને બધીને કામ બાલુભાઈ હે રીવે ને અમારે પછી તમારે ખુખારે ખાતો જવાનું ને આમ જરાક ડેલામાં આવી નામ જરાક ટક ટક કરજો ખખરાવ ને કે છે બાપા કોઈ ઘેર એવું કરવું પડશે ને અમારે હે બાલુભાઈ હાચી વાત છે. પછી ઓલું જૂનું મકાન છે ને ત્યાં આપણે બેસીશું ને પછી ત્યાં બેહવાનું કારણ કે અહીં તો પછી ઓ બાપા હોય એટલે આપણે પછી કઈ જવાય નહીં ત્યાં કઈક વધારે કઈ કહેવાય નહીં આપણે હે બાલુભાઈ ડોકા જાય જો સાપ આય તો બરોબર પછી સાપ આમ બે વાર ખુખાર છે કે ઘરમાં કોઈ સાહેબ પછી હારા એને જોકે અટાણ તો હારા જ છે વાંધો નથી પછી તો ભાઈ આવે પછી ખબર પડે હું છે ને કેવા ખસવી કામ બોલું અટાણ તો માન સારું છે સાસુ સસરાનું બધીનું પાડોશીનું ને પછી જોઈએ શું થાય આપણે હારા તો બધાય હારા. હા જો હવે હાસ્ય વાત કરી દીકરી કરીને રાખો ને તો વાંધો ન આવે પછી તમે હાહુ થવા જાઓ ને તો તકલીફ પડે એટલે તમે જાણ નહીં જો
હા તો તમે માનો ને કે દીકરી કરીને રાખશો. અરે દીકરી કરીને જ રાખશું. હા બસ આ કેમેરામાં કે જ છે વો બાપા તમે જોતા હોય તો આ એટલા કટકાને છે ને ડાઉનલોડ કરીને રાખજો. કંઈક વાયડા થાય ત્યાં તમારે કેવા થાય કે કા મમ્મી તમે તો કહેતા હતા ને કે દીકરી કરીને રાખી ના કેમ સીપિયા ચડાવી અટાણે બરાબર. એટલે આ કટકો છે ને જરા કાપીને નાખજો એટલે ખબર પડે. રેડી? વાહ વાહ વાહ. કચરા પોતા નિકાલો, કચરા પોતા નિકાલો. અહીંયા જો અહીંયા એક દાગો છે જો અહીંયા. અત્યારે છે ને સાહેબ અહીં બેસી ગયા છે બરાબર ને મારી નિગરાણીમાં કામ થાય કે ભાઈ કેવું કા છે ને અંજવારી પોતાનું કામ ચાલુ છે કે નહીં. જો અહીંયા બાકી છે હા બસ એમ વ્યવસ્થિત બધા માર તો ફેંકવી દે ને મારે હું ફેંકી દે લે ફેંકી દે એમાં સાચી વાત છે પોતા તારા ગમે ના જો બરાબર અહીં નથી બરાબર અહીં જરીક માર તો બરાબર મારતા કેમ નથી કરવું એટલે તું કેવા હું માંગે તું એમ એ પોતા કીને મારે લે તું પોતા કીને મારે તું દ્વારકાધીશ રમભાઈ કેમ છે મજામાં? તો જો ભાઈ રીલ બનાવવા માટે આવા ખેલ કરવા પડે પાર્ટીઓને પાડાને બાંધવા પડે હે રમભાઈ. આ બહેન સીન છે બધી એની આને પાડીને પકડી ને એની માં જો રાઈડ થઈ ગઈ કારણ કે આ બધી છે ને અમારા રામભાઈ ને આવા જ કંઈક ખેલ હોય. પછી આની ઉપર આપણે રીલ બનાવવાની છે. આ રીલ જોવી ને તમારે તો ક્યાં આવી હા આપણે રામ યાદવ 3132 બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં પેજ નામ છે ને ને યાર હમણાં પબ્લિક બહુ પૂછે રમભાઈ તારે વિડીયો ક્યાંય નાખવા હવે ફ્રી થઈ ગયો ને કારણ કે ભાઈ એમાં એવું હતું રમભાઈ સાચું હતું કારણ કે ઘેરે હવે થોડી ઘણી કામની જવાબદારી વધી ગઈ અને બીજા નંબરમાં શું છે ખબર કે લગ્ન ગાળો હતો એટલે હવે લગ્ન પતી જાય કે ભાઈ હવે કેટલાક તાર લગ્ન છે પણ હવે તારે પછી વિડીયો નાખવા પડશે બાકી પછી તકલીફ થાય. જો દેવાને બરાબર ઊભા કઈ કરવા આવતા રહી એની રીતના ઊભો થઈ જાય બસ ઊભો થઈ ગયો રેડી વાહ છોકરાને વધારે ઓલા નહીં કરવાની એની રીતના હું આત્મનિર્ભર બનવા દેવાના. રેડી? ચાલો હવે છે ને અમે ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી નાખી બે ભાઈ કોમેડી રીલ મસ્ત બનાવીએ. રામભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે રામ યાદવ 3132 અને ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ નામ છે રામ યાદવ 3132. રેડી? તો બેમાં તમે ચેક કરી લેજો આઈડી મેન્શન કરી દે. રેડી રમભાઈ? ને આવી જશે ને 2-4 દિવસમાં વિડીયો ફાઇનલ ડન રેડી. હાલો છે ને બાકી બ્રીડિંગ હે ગીર ગાય એમાં કાંઈ ઘટે જ નહીં હો. નસલ છે એક નંબર પ્યોર ગીર ગાય. આ રહ્યા આપણા કારા ડોબા. શું કરવું ભાઈ તારે હે? હવે છે ને મારા હરેગો કાપી જ નાખો આડો પાડવાનો બધી હિંગું આ કઈ રીત નથી તમારી યાર કારણ કે હવે છે ને હરીગુ એક છે ને આખા ગામના હિંગુ ખાવા વિચાર કરો. ન્યા સૈડો જોઈ લે ત્યાંથી પડીને વાહન આપો મારા હિંગુ મિત્રો હું ઘડીક તો હું જો તો રામભાઈ હિંગુ ના અહીં જો તો ખરી ઢેગલો આ હિંગુ સોરીને લઈ જવાની છે ભાઈ. તમે જો તો ખરા કેટલી હિંગુ પાડ નહીં આખો હરીગુ એક કામ કર હરીગુ જ લઈ જાય જાતું એટલે તને હક થઈ જાય. આ તમે જોવું તો ખરી આખા હરીગોની કાસે હિંગુ તોડી નાખીએ. અરે આમ થોડું કોઈ રમભાઈ આમ થોડું કોઈ હાવ યાર. હું ખેલ ચાલુ કર્યા તમે અત્યારે જમી લીધું કે બાકી છે? જમી લીધું ને બધાએ? ઓ અહીં બેઠી ને હા હું અહીં બેઠી. હું કે માં સારું છે કે અત્યારે દવા લીધી કે બાકી પાછું ભેગું નહીં થાય દવા નહીં લઉં તો પછી એમ હે? હા એટલે પછી કઈ ઉપાધિની પ્રેક્ટિસ કઈ ટેન્શન સારું હાલો વાંધો તો ફેમિલી આ બ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ જય મોહમ્મદ રાધે બાય.